જાન્યુઆરી મહિનાથી થતા વર્ષના પ્રારંભમાં નવા સ્વપ્નો, નવો ઉત્સાહ અને જનસામાન્યના જુસ્સા સાથે ગુજરાતમાં જનકલ્યાણના વિકાસ કાર્યો પૂર બહારમાં ખીલ્યા છે. વિકાસ એ ગુજરાતનો સ્વભાવ બની ચૂક્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ સાથે પ્રજાસત્તાક પર્વ સાચા અર્થમાં વિકાસ પર્વ બન્યું છે. જૂનાગઢ જિલ્લાના વિકાસ માટે રૂ781 કરોડના 617 વિકાસ કાર્યોની ભેટ નાગરિકોને મળી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તેમજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમાં રાજ્ય કક્ષાએ ઉજવાતા પર્વોને પાટનગર, ગાંધીનગરની બહાર લઈ જઈ વિવિધ જિલ્લાઓમાં ઉજવવાની નવતર પરંપરા શરૂ કરવામાં આવી. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી થઈ. સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થઈ. એટલું જ નહીં, દિલ્હી ખાતે ગણતંત્ર દિવસની પરેડમાં રજૂ થયેલા દોરડોના ટેબ્લોને 2 એવોર્ડ મળ્યા. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની, જે પ્રત્યેક ગુજરાતી માટે ગૌરવની વાત છે. ફકરો. ઉત્તર પ્રદેશના પવિત્ર સ્થાન એવા અયોધ્યા મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે ગુજરાત અને દેશભરમાં રામભજન, કીર્તન, ધૂન, ભંડારા જેવા અનેક કાર્યક્રમો દ્વારા ઉત્સાહભેર ઉજવણી અબાલ વૃદ્ધ સૌ કોઈ દ્વારા કરવામાં આવી. ફકરો. જૂનાગઢમાં નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન ભવન, અમરેલીના આંબરડી સફારી પાર્કમાં નવા પ્રકલ્પો, રાજકોટના ખોડલધામ ખાતે કેન્સર હોસ્પિટલના ખાતમુહૂર્તથી સામાન્ય નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. આ સાથે ભાવનગરના સર્વાંગી વિકાસ માટે રૂ575 કરોડ તથા દિયોદરમાં કૃષિ સહકાર ક્ષેત્ર માટે રૂ369 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થતાં જનજનમાં આનંદની લહેર જોવા મળી. ફકરો. લોકશાહી એ લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા જ કાર્યરત શાસન છે. દેશના જાગૃત નાગરિકો પોતાના અમૂલ્ય મતથી લોકશાહીના શાસનતંત્રને સશક્ત બનાવે છે. ભારતના ચૂંટણી આયોગની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. વર્ષ 2011થી પ્રતિવર્ષ 25મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. આપણે સૌ પણ લોકશાહીને મજબૂત કરવા પોતાનું યોગદાન આપવાનું પ્રણ લઈને આપણો દેશપ્રેમ અભિવ્યક્ત કરવાનો અવસર ઉજવીએ. ફકરો. પોરબંદરમાં રૂ4.53 કરોડના ખર્ચે બનેલા સરકારી કન્યા છાત્રાલયનું મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરિયાએ લોકાર્પણ કર્યું હતું. આ તકે વિવિધ કલ્યાણકારી યોજનાઓના 805 લાભાર્થીઓને રૂ201.17 લાખની સહાય વિતરણ કરાયું હતું. તદ ઉપરાંત કુંવરબાઈનું મામેરું, માનવ ગરિમા સહિત યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દીકરીઓ ભણીને રોજગારી મેળવે તથા આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ કાર્યરત છે.